ગાય ભેંસને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપવાના પ્રયાસથી પ્રેરાઈને પોતાનું પાકું મકાન બાંધનારા વાલોડ તાલુકાના મુકેશભાઈ ચૌધરી ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ 23મો ક્રમાંક ધરાવતા તાપી જિલ્લાનો વાલોડ તાલુકો આ જિલ્લાના 7 તાલુકાઓમાંથી સૌથી નાનો તાલુકો છે। અહીંના અંબાચ ગામમાં માંડ 1500ની વસ્તી છે। ખેતી, પશુપાલન અને નાના મોટા કામકાજથી અહીંયા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે। અંબાચ ગામની સીમમાં રહેતા મુકેશભાઈ મિઠલભાઈ ચૌધરી તાલુકા મથકે ટેમ્પો ચલાવી તેમની રોજી રોટી કમાય છે। તેમના ધર્મપત્ની નૈનાબેન પશુપાલનનો વ્યવસાય કરે છે। અહીંની સ્થાનિક ભાષામાં તેઓ જણાવે છે કે તેમની પાસે 3 ક્યારા જમીન છે, જેમાં ગાય ભેંસ માટે ઘાસચારો ઉગાવે છે। એ જ જમીનમાં નાનું ઝૂંપડું હતું, જેમાં તેઓ વર્ષોથી રહેતા હતા। ગાય ભેંસ રાખવા માટે કોઈ અલદાઈ જગા નહીં। વરસાદમાં ગાય ભેંસને રાખવાની તકલીફ પડે। શિયાળામાં શણનો ઉપયોગ કરી માલઢોરને ગરમાટો મળે તેવી વ્યવસ્થા કરવામાં પડતી હતી। મુકેશભાઈએ આવું કરવાનો ટાઈમ ન મળે અને તેમના પત્ની આ બધી પડોજન કરીને થાકી ગયા હતા। એવામાં સરપંચ અને ગ્રામ પંચાયત થકી તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં અરજી કરી અને તેમનું પાકું ઘર બની ગયું। નવું કલર કરેલું ખેતરોની વચ્ચે આવેલું તેમનું મકાન જોઈને નૈનાબેન ખૂબ ખુશ છે। પશુઓને રાખવાની કોઈ ચિંતા નથી અને રાત્રિના સમયે જંગલી જાનવર કે જીવજંતુ આવવાનો કોઈ ડર નથી। ઘર ગંધાતું ગયું તેમજ તેમની સહાયની રકમ મળતી ગઈ। તેમને કુલ 1,20,000ની સહાય મળી। તેઓ હવે સુનિશ્ચિત બનીને સુખેથી પોતાનું જીવન જીવે છે। સરકારશ્રીની આવી નિરાળી યોજનાઓનો લાભ સહાયના સાચા હકદાર એવા ગ્રામીણ, નિર્દોષ અને નિરુપદ્રવી દરેક લોકોને મળે તેનો આ પુરાવો છે। મારું નામ મુકેશભાઈ મિઠલભાઈ ચૌધરી, ગામ અંબાચ, તાલુકો વાલોડ, જિલ્લો તાપી, સરપંચ અને ગ્રામ પંચાયતની પહેલમાં અમને પ્રધાનમંત્રીના આવાસ યોજના ફોર્મ ભર્યું અને પહેલાં અને અમે કાચા મકાનમાં રહેતા હતા। એના કરતાં ગાય ભેંસને ઢોરનું એ બધાનું ભાત એ બધું પીલી જતો, અનાજ પીલાઈ જતો હતો અને આ આવાસમાં અમને મનરેગાની સહાય, મકાનની સહાય ને 1,20,000 રૂપિયા મળ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર મળ્યું અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।